2024ની લોકસભા ચૂંટણી વખતે વડોદરામાં એક મોલ એકદમ વિવાદિત બન્યો હતો અને કદાચ આ જ કારણ છે કે આ વિવાદોમાં જેમનું નામ સંકળાયું હતું તેવા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની પણ ટિકિટ વડોદરામાંથી કપાઈ ગઈ હતી. સાથોસાથ આ વિવાદિત મોલ સાથે ગુજરાતના એક પૂર્વ મહિલા મુખ્યમંત્રીનું નામ પણ વિવાદોમાં આવ્યું હતું. બસ એ જ વિશ્વામિત્રી નદીને પૂર જે પાણી વડોદરામાં ઘૂસી ગયા તેમાં કહેવાતું હતું કે એક અગોરા મોલ છે, એ મોલમાં ગેરકાયદેસર બાંધકામના કારણે નદીનો રસ્તો રોકાયો અને પાણીનો પ્રવાહ પલટી જઈને વડોદરા શહેરમાં ઘૂસી આવ્યો અને એના પરિણામે વડોદરાની સ્થિતિ 3 થી 4 દિવસ પૂરગ્રસ્ત રહી. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉર્ફ દાદાનું બુલડોઝર વડોદરાના ક્લબ હાઉસ પર ફરી વળ્યું છે, જ્યાં લગભગ 3000 સ્ક્વેર ફૂટની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું હતું. જુઓ આ રિપોર્ટ. વડોદરામાં અનરાધાર વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું હતું. ગત મહિને એક સાથે 14 ઇંચ વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી. નદીની સપાટી ભયજનકે પહોંચી અને નદીમાં પૂર આવતા શહેરમાં પાણી ઘૂસ્યા. બીજી તરફ નદીમાં રહેલા મગરો પણ શહેરમાં લટાર મારતા જોવા મળ્યા. ભારે વરસાદથી વડોદરામાં પૂર લાવનાર વિશ્વામિત્રી નદી પરના દબાણો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આજે સવારે અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. અંદાજે 3000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને દૂર કરવાની કાર્યવાહી આરંભાઈ. આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાના 3000 સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાના 6 જેસીબી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી રહ્યા છે. અગોરાના ભવ્ય ક્લબ હાઉસમાં ઓફિસો હતી, જેમાં કાચના દરવાજા અને ભવ્ય ઇન્ટિરિયર ડેકોરેશન પણ હતું. કાર્યવાહીની જાણ હોવાથી મોલના માણસોએ શક્ય તેટલું ફર્નિચર સહિત અન્ય સામાન કાઢી લીધો અને ક્લબ હાઉસ તો માત્ર નામનું હતું, બાકી તેમાં ઓફિસો બનાવી વેચાણ અને ભાડેથી આપવામાં આવી હતી. અગોરા મોલના ક્લબનું હાઉસ દરેક અન્ય દબાણો દૂર થતાં થયેલો ખર્ચ અગોરા મોલ માલિકો પાસેથી વસૂલવા પણ પૂર્વ વિપક્ષી નેતાએ માગણી કરી છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર, વડોદરા.